મમ્મી પીએસઆઈ માં જિલ્લા પસંદગીની તારીખ આવી ગઈ. હારું મળી માતાજીની દયા ગીર સોમનાથમાં જ લઈ જાઓ. સોમનાથમાં મળે તો ત્યાં જ લેવાનું હોય ને મમ્મી, પણ આપણે 5 જિલ્લાનું નામ લખવાનું હોય. મારી જાનુને પૂછલું કે કયા જિલ્લાનું નામ લખવું, એને લીધે હું પીએસઆઈ બન્યો મમ્મી. અટાણથી બાયુને કેવું કરે લગન પછી તો હું થાય ભગવાન જાણે. પછી તો કેમ કરવું જ પડે કે મમ્મી રાતે 2 વાગ્યાથી જાગીને મને વસાવતી એટલે હું બન્યો પીએસઆઈ. હા દીકા હું તને એમ કહું કે કયા જિલ્લામાં લાવ નોકરી. દીકા બોલ જિલ્લા. ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, રાજકોટ ને અવાજ કપાય સ્વીટુ. હાલો હા રાજકોટ. ઓકે હાલીમાંથી હું નાથી લખી નાખું જ્યાં બારો આવે ત્યાં દીકા. હું છે ભાઈ જિલ્લો પસંદ થઈ ગયો. હા ભાઈ મેં તો કરી લીધું. તારું શું છું પીએસઆઈ માં? પીએસઆઈ માં રહી ગયો ને યાર. લે તે કેમાં ક્લાસ કર્યા હતા તી? હું તો નિર્મિત એકેડેમી માં જોડાઈ ગયો હતો ને કલેજા. તો પછી એમાં જોડાઈ ગયો હતો. હા ભાઈ યાર પીએસઆઈ લેખિતમાં જેને લખતા નથી આવડતું ને પાયાના જ્ઞાનથી શરૂઆત કરશે નિર્મિત એકેડેમી વાળા. અરે મારું થોડું ઇંગ્લિશ વીક છે. એલા યાર નિબંધ લેખન થી લઈ અને અંગ્રેજીનો ડર છે ને દૂર કરી દેવામાં આવશે. પ્રશાંત સર સાથે જોડાઈ ગયા ને એટલે એક પણ શબ્દ બહારથી નહીં કરવો પડે. લાઈવ લેક્ચર, તમામ કન્ટેન્ટ અને ઘણું બધું. લેક્ચર અને કન્ટેન્ટ નો ઢગલો નહીં પણ વ્યવસ્થિત પ્લાનિંગ સાથેની તૈયારી. ગુજરાતના વિદ્યાર્થીઓ મિત્રો સમય અને પૈસા વેડફે છે અને અંતે પ્રશાંત સરનો સંપર્ક કરે છે. તો મિત્રો ગુજરાત પીએસઆઈ મેન્સની તૈયારી કરવા માટે અત્યારે જ નિર્મિત એકેડેમીનો સંપર્ક કરો. નીચે WhatsApp નંબર આપેલા છે. ધન્યવાદ.